ડીસા મામલતદાર કચેરીમાં સરકારી સાધનો બિનઉપયોગી બન્યા, લાખોનો ખર્ચ પાણીમાં। ડીસા મામલતદાર કચેરીની અગાસી પર લાખો રૂપિયાના સરકારી સાધનો સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે વરસાદ અને તડકામાં ધૂળ ખાઈ રહ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર મામલતદાર કચેરીની અગાસીમાં કોરોના કાળ દરમિયાન સરકાર દ્વારા ટેમ્પરેચર માપવા માટે ફાળવવામાં આવેલી થર્મલ ગન, હેન્ડ ગ્લવ્સ અને ફેસ માસ્ક જેવી કીટ પેટી પેક હાલતમાં ખુલ્લામાં પડી છે। આમાંથી મોટાભાગની કીટ તો સીલબંધ છે અને તેના કવર પણ ખોલવામાં આવ્યા નથી। લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી આ કિટ્સનો ઉપયોગ થયો ન હોવાથી તેનો હેતુ માર્યો ગયો છે। આ ઉપરાંત કોમ્પ્યુટરના સાધનો જેવા કે પ્રિન્ટર, મોનિટર, CPU, કીબોર્ડ અને હાર્ડ ડિસ્ક જેવી ચીજ વસ્તુઓ પણ રિપેરિંગ કરાવવાની જગ્યાએ ખુલ્લામાં ફેંકી દેવામાં આવી છે। વરસાદ અને ગરમીના કારણે આ લાખો રૂપિયાની સાધન સામગ્રી સંપૂર્ણપણે બિનઉપયોગી બની ગઈ છે। જો સમયસર આ સાધનોનું સમારકામ કરવામાં આવતું હોય તો સરકારના હજારો રૂપિયા બચી શક્યા હોત અને સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે ફાળવવામાં આવેલા આ સાધનો લોકો સુધી પહોંચી શક્યા નથી અને સરકારી કર્મચારીઓની બેદરકારીના કારણે પ્રજાના ટેક્સના રૂપિયા વેડફાઈ રહ્યા છે। આ ઘટના સરકારી તંત્રની નિષ્ક્રિયતા અને જવાબદારીના અભાવને ઉજાગર કરે છે। પ્રજાના પૈસાનો આ રીતે વ્યય થતો અટકાવવા માટે સરકારે ગંભીરતાથી ધ્યાન આપવું અત્યંત જરૂરી છે। આપની કચેરીના ધાબા ઉપર જે કોરોના કાળ સમયે જે ખરીદેલો જે લાખો રૂપિયાનો જે ચીજ સામાન હતો તે પલળી રહ્યો છે, ખરાબ થઈ રહ્યો છે, શું કહેશો? આપણે જાણ કરી? જાણ તો મને આપના દ્વારા જાણ થઈ હતી અને પછી મેં મામલતદાર ગ્રામ્ય સેવકને પૂછતા એમણે એવું કહ્યું છે કે ગ્રામ પંચાયત ચૂંટણીઓના કારણે રેકર્ડ કાઢવા માટે એને કર્યું હતું અને પછી અંદર મૂકી દીધું છે એવું મને જાણ કરી અને મેં કહ્યું કે હું સાંજે આવીને મીડિયા કર્મીઓને બાઇટ આપીશ। સાહેબ, હાલ પણ એ સ્થિતિમાં છે, કોઈ અંદર મૂક્યું નથી, હાલ પણ અમે તમને બતાવી શકીએ તો હું આપને મામલતદાર શ્રી ગ્રામ્યનો નંબર આપું, આપ એના જોડે વાત કરી લો। સાહેબ, વરસાદમાં સામાન પલળ્યો છે, સામાન નકામો થયો છે, બધું સાચી વાત છે, એ બધું આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ, ક્યાંથી આવ્યું એ મને ખબર નથી। તો સાહેબ આપ અહીંયા કોણ છો? હું મામલતદાર છું પણ એ બાબતો છે ગ્રામ્ય મામલતદાર છે લગતી છે। આપની કચેરી આ બિલ્ડિંગમાં જ છે? હા છે। તો આપની કચેરીના ધાબા ઉપર જ પડ્યું છે, આપને શું ધ્યાનમાં જ નથી હજી સુધી? મને ખ્યાલ નથી એટલે હું તો કહું છું કે આપ મામલતદાર ગ્રામ્યને પૂછી જુઓ એમણે શું કર્યું છે, શા માટે કાઢ્યું। ચોમાસાની સિઝન છે, વરસાદ વરસી રહ્યો છે, જો રેકર્ડ માટે કાઢ્યું હોય તો બિલ્ડિંગની લોબી છે, અન્ય રૂમ પણ છે, તેઓ પણ રાખી શકાતું હોત, છત ઉપર શું કરવા રાખાયું? એ મામલતદાર શ્રી ગ્રામ્યને આપ પૂછી શકો છો। તમને લાગે છે યોગ્ય છે, છત ઉપર રાખ્યું યોગ્ય કહેવાય? એ ગ્રામ્ય મામલતદાર શ્રીને પૂછી તમને શકો એક અધિકારી તરીકે આ યોગ્ય કહેવાય? યોગ્ય નથી પણ એ મામલતદાર શ્રી ગ્રામ્યને પૂછી શકશો કે એ કઈ રીતે એમણે શું કર્યું, એમનો વિષય છે, મને ખ્યાલ નથી। સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા છે એવું લાગે તમને? મને એ ગ્રામ્ય મામલતદાર શ્રી જ જવાબદારી છે, બગડી ગયા લાગે એવું કે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા એવું લાગે? કોઈ પણ વસ્તુ બગડે તો સ્વાભાવિક છે, સરકારી મિલકતને નુકસાન કે સરકારી સ્ટેશનને નુકસાન એ નુકસાન જ છે। એક અધિકારી તરીકે તમને એવું લાગે કે જેને પણ જે દોષિત હોય એના પર કાર્યવાહી થવી જોઈએ? એ મારો વિષય નથી, કાર્યવાહી તમે ગ્રામ્ય મામલતદાર શ્રીને પૂછી શકો। ગ્રામ્ય મામલતદાર સવારથી છટકી રહ્યા, 9 વાગ્યાથી કહી રહ્યા હું આવું ને છટકી રહ્યા। હમણે મને ફોન પર કહ્યું 5 વાગે આવીશ, એ ગ્રામ્ય કક્ષાએ કામે ગયા છે। દોષિતો એના પર કાર્યવાહી થવી જોઈએ? એ મારો વિષય નથી। અધિકારી તરીકે તમને શું લાગે? અધિકારી તરીકે તો એ દોષિત પર કાર્યવાહી કરવા માટે હું અધિકૃત નથી। થવી જોઈએ કે નહીં એવું? એ મારો વિષય જ નથી। થવી જોઈએ કે સરકારના લાખો રૂપિયા એ આપ પણ સમજી શકો છો। વિષય નહીં પણ અધિકારી તરીકે તમને શું લાગે? એ એમને પૂછી શકો છો અને મારાથી ઉપલા અધિકારીઓ। આપ પણ મામલતદાર કક્ષાના અધિકારી છો, આપની જ કચેરીમાં આવું થયું હોત તો? થયું હોત તો થઈ શકે છે, જેને જે પણ જવાબદાર હોય એના માટે કાર્યવાહી થઈ શકે છે। ગ્રામ્ય મામલતદાર જવાબદાર છે? એ કોણ જવાબદાર છે હું કહી શકું? એમણે કહ્યું કે હું આવું છું, હું એમને બાઇટ આપું છું, એવું વાત તો કરી છે એમણે। તમે કહી રહ્યા છો કે ગ્રામ્ય મામલતદારે બહાર મુકાયું છે, એવું મને ખબર નથી। એમણે કહ્યું કે ગ્રામ પંચાયત ચૂંટણીના કારણે આવું થયું છે, તો જે પણ થયું એમના પાસે જવાબ મેળવી શકો।